પેલો વળ્યો હતો તું ભાઈ કશું ધંધો કરશે ને તરત ગેદું ઊણું થયું છે ને એટલે હવે તરત હાજર થઈ જાય કોઈ ખાવા છે કે કશું આવવું નહીં આવે કોઈક ધંધો કરવો ના પડે અમારા ઘરનું કોઈક કામ ધંધો કરો તો કોઈક ખૂબ બે ફાઈટ રોટલો હાલાય ખરી કેમ છે મામાજી? આવો આયો કોક રોટલો બોટલો પડ્યો ખાવા આવ્યો હેવો તન કોઈક રોટલો નહીં કોઈક કોમનું પૂછો કે તારે રોમાજી તો કોઈ કોમ પડ્યું છે એમ તો પૂછતા નહીં આમ તો હવે શું કરે રોમાજી કેમ શું કરે આમાં કોમ વગર ના હશે કે મંદિર પકડી બેઠા છે ખાલી વહેલી ઘંટડી વગાડી પૂરું થઈ જાય હવે પડ્યો હોય તો આવ્યો કે કંઈક રોટલો છાશ રોટલો ખાઈ લઉં છાશ ને રોટલો તો લાલચું ખાવા એક દાડો હાલો બે દાડા હાલો 5 દાડા હાલો પણ ભાઈ અમારે ઘર છે થોડું ઘણું અમારે ઘરનું કામ કરવું પડે તમારે કે શું કામ કરવાનું છે? કેમ શું કરવાનું આ ભેંસે પોલા કરે આખા કરવાના પછી આ સારપુડો કરવાનો ભેંસના પોળના તો હું શું કે આખા કહ્યું છે મારા હાથ ને પગ ના બગે ને પણ જો હાથે કરવા છે પેલા પાવડા કરીને કરવાના છે હા મને એવું કામ ના ફાવે ભેંસના પોળના કરવાનું તમે મને શું પૈસા ની ઊંધા મારવાના છો ખવડાવવાના તો પૈસા માંગવાના પાછા વાત કરો છો બે તો ખવડાવવા છે યાર મફત પાકે છે તારા લુગડો ધોયેલો છે કે ઓ યો એક ના લુગડા મુગા ધોયા નહીં એકદમ ખાલી લુગડા ધોયા એમ જ લુગડા ધોયા એ છે કેમ પમદાર તમે નહીં આપણે વજે પડ્યા મેલી થતી ખબર છે કે હું નવાઈ કહી કેમ શું નવે કરી લુગડા ધોઈ હું નવાઈ કહી એટલે 15 દાડાથી પહેરી રહ્યો તો મેલો ઘાટ હતો આખો હાબુ ખાઈ કઈ કરતા સોખું થયું તારું કાપેડું અંતર મેં કાઢ્યું તું મોણા બેફાન થઈ જાય ના હોય શું ના હોય અંતરજી સુગંધ આવતી ત્યાં એટલે ભાઈ તગારામાં પલાળ્યું ને તગારામાં પાણી સારું આવ્યું ને ડોળો થઈ ગયું તું શાહ જેવી શું શાહ જેવી એટલે આવ તો આવું ના આવો થોડું આપણે સમજવું પડે કે કોક આપણે રોટલો કોક ખવડાવે તો એને થોડું કામ કરવું પડે કોમ તો મારી કોઈ થાય એમ નહીં જોયો મારી આવો અસલ આધી જેવું ઘોડા જેવું શરીર છે ને કોઈ થતું નહીં કોમ નહીં થાય હાથ વળે છે મોઢા મજૂરી કરવાની નહીં જુઓ મારે તો બેઠે બેઠે ખાવું છે તમારે રોટલો આલવો તાણ્યો બેઠે બેઠે ખાવા બેન તો ના મળે હાકો ભાઈ હોય ને તોય ના મેળ આવે નકા ભાઈ અમે તો હવે કોઈ વિચાર્યું છે બીજું નવું શું વિચાર શોર્ટ કરે તો વિચાર્યું છે પૈસા કમાવા માટે શું કરે છે શું શોર્ટ કઈ વાટકો લઈને બેવું છે વાટકો નહીં એમ અમે શું કામ વાટકો નહીં બેહીએ અમે તો ભિખારી છે વાટકો નહીં બેહીએ માગે ભાઈ રૂપિયો આવ્યો તો શોર્ટ કરતા પૈસા કમાવાની હોય બીજું શું હોય એમાં તો ગાળો હોય ખાવાની હોય રૂપિયો માંગવાની હેન નહીં આવ્યો એવું કહે એવું નહીં એ તો સારી બતાવી નહીં પૈસા લીધા નહીં સહી ના બતાવાય સોના મોના મજૂરી કરવા નાખો ભયા આવીને સરી બતાવવા તો પોલીસ વાળા પૂરા ધોઈ નાખીએ તમારા પોલીસના હાથમાં આવીએ તો ધોત કુયા એ પોલીસના હાથમાં આવી જ દો પાછું ના આવે હંતાતા ફરવાનું ગયો ઘણા હાંધતા ફરશો ખેતરમાં જતું આવવાનું ગયું જતું આવવાનું લૂંટીને કશું ના મેળ આવે રાતના ઊંઝા છો ને તો ઊંઝા ખાટલામાં રમાડી દે પોલીસ તમે ના કહી જતા પોલીસને વાલેશ્રી ના થઈ જતા અમે શું ના કહેતા તમે આ ધંધો મજૂરીઓ હાસી રીતે મજૂરી કરવા કરો તો ફાટ રોટલો ખાઈને મૂંઘે હારી આવે આમાં જોજો માજી કેવું છે ખબર છે આ તમે હું તમારે તો મજૂરી આવું તમે કેટલી મજૂરી આવ્યો 2 રૂપિયા બધું 500 રૂપિયા એમાં કોઈ કરોડપતિ ના થવાય એમાં કોઈ આપણે જણસાર ના કરીએ કે આપણા શોખ પૂરા ના થાય શોખ પૂરા કરવા માટે શોખ કે રસ્તો પકડવો પડે હવે એની માટે કોઈ બીજો રસ્તો છે એની માહિતી હોય છરીઓ બતાવો ને પૈસા બનાવો તારી મરજી અમે તો કહો છો એવો શોર્ટકટ રસ્તો આપણે અપનાવાય ના આપણો રોટલો ખાવો સારો તો આપણે પડતા પેલા ઊંઘ આવી જાય અને પેલી ઊંઘ ના આવે ફટ તાકવું પડે કે કયું આવશે ઓછી આવશે ઊંઘ હમોદી આવે ના એ તો ઊંઘ તો બધું આવશે તો તમારી મરજી તમારી મરજી તમે કરો રાતો રાત કરો પછી કામ નહીં તું તમે કહેજો તને મને રોડ ઉપર પડ્યા છો ને તો જોજો કરોડપતિ નહીં રોડ ઉપર પડ્યા છો હા જો મેં જોઈએ ને પછી પૈસા માંગવા ના આવતા તો નહીં આવું મેં તો પૈસા હા તમને કઈ દીધું પાછું પછી એમ ના કરે કે ના ભાઈ 500 આવ્યો 1 રૂપિયો દીધો તારા હરનો રૂપિયો મને ખબર મારે આવવાની મુદ્દા હેજો જો હવે શેઠ આવશે બહાર બોચી ગયા કોઈ કોમ પૂરું નહીં કરી દે એટલું બધું બાકી પડ્યું હતું ફટાફટ કોમ બતાવી દઉં એટલે હું એ નવરો થવું
ધીમે ધીમે લાકડા શું આમ નાખવા મંડી પડી હો ભાજી વાત કરે તે આ બધું પહેલા મેં મફત નહીં વસાય કેટલા બધા રૂપિયામાં ખર્ચ્યા આ તું આમ તમે પેલા ઈટાળા નાખતો હોય એમ નાખવા મંડી પડી હોય આ ઈટાળા નહીં વાત કરી હતી શેઠ હું વળી કહું હટ નવરો થવું કે એમ આ બધે છે ને આડીએ બધે મારા કોમ ન થતો વગન કોમલે નહીં ધીમી નાઈ ઓહી ઉપર અને હવળો મોમ હે અને હવળો હાથી મેં આ વિતાબર શેઠ ભાઈ હું ખાવા જા ટેમ છે ને એટલે હું હટ નવરો થયું એટલે ખાવા તમારે ટેમ થયો હજુ તો અડધો કલાક વાર છો બહાર ઘડિયાળમાં જોઈ આટલી બધી તમ ઉતાવળ છે આટલી બધી તમ ભૂખ લાગી જાય તને હજુ મેં નહીં કાઢું તને મારી ભૂખ લાગી જઈએ પણ માં ઘરે જા કે 20 મિનિટ જેવું તો થાય કે હા હવે આટલા લાકડા હાથી મેળ દે અને પછી તમારો ટાઈમ થાય ને એટલે જઈને ખાઈ આવજે અને બાવ હોટ લઈને આવજે બાવ ખાઈ ખાટલો ટાઈમ હોઈ ના તો લેબડા લે છે હા હા આ બધું કામ પૂરું કરી નાખે જે બધી બહાર પડ્યું ને તે બધું અંદર હરખું ગોઠવજે આજે ફેંકતો તી હવે આવી ના ફેંકતો પાહો ના એના ફેંકું અને ભાગી નાખે બધી તોડી નાખે મારું વસ્તુ બધું હા હવે મફત નહીં આવ્યો રૂપિયા 500 હાજરી આલવાની વાત કરી હતી ત્યાર પછી આ તો જો કે મફત આવ્યો એમ મારો ઓળખે કરે હતી ત્યારે તો મને નહીં કરતો કોમ તું ના બટાઈ બધું કામ બટાઈ હા હાજી કચેરી મેં હા હવે આવડી શીખવાય તારે આવડ્યું મનોજી આવો લે ભાઈ નાખે 100 રૂપિયા પન્યા હોય તો અને 100 રૂપિયા તો મારા ઘેર મિલી ગયા હો કોઈ માગતા છો અહીંયા વાપરવા માંગ્યા છે અહીંયા ઉછીતા માંગ્યા છે ખુશી થાય ખુશીને મૂકી દો પૈસા હાલતો જ નહીં ભાઈ ઉશીની તો વાત જ નહીં કરવાની હા 100 રૂપિયા જોતા હોય ને તો મજૂરી કર આ ફરમાં પડ્યા ને આ ફરમાં બધા ઉપાડી અને પેલા ખૂણામાં ગોઠવી નાખ 100 રૂપિયા હાલજો તમારે જબન્યા ગયા છે વગર મહેનતે વગર મજૂરી મને મજૂરી કરવા માંગ્યા છે 100 રૂપિયા માંગ્યા એટલે મજૂરી કિલો ફરમાં તો નાખી છે આ ફરમાં નાખવા 1000 રૂપિયા જાય નહીં કોઈ હું ફરમાં પડ્યા છે હું વાત કરો છો તો એમાં આ પેલો હોમો દેખાય રહ્યો છો ઓકો નમી મંડ્યો જોયો સવારનો આજે એ તો તમારો કાયમનો બોચેલો મજૂર છે હું થોડી તમારો બોચેલો છું સવારે 7 વાગ્યાનો આવ્યો હો મથી રહ્યો કેટલા વાગ્યા 12 પૂરા 12 વાગ્યા હવે 15 મિનિટ વાર સવારનો આવ્યો રૂપિયા 500 હમણાં લઈને જાહે રહ્યો મજૂરી કર મજૂરી વાત કરે વગર પરસેવાના 100 રૂપિયા લેવા ધોડે 100 રૂપિયા હાલો એટલે કોઈ મેં તો કોઈ ધર્માદુ ખોલી બેઠો તો તને હું 100 રૂપિયા આલે હેડ વહી મજૂરી તો અમે થોડી મજૂરી કરીએ વાત કરો છો મજૂરી કરવા કે થોડી આવ્યા છીએ આ બા 100 રૂપિયા આલવા આપો ને કે ભાઈ કોઈ નહીં 100 રૂપિયા નહીં 1 રૂપિયા નહીં આલવા માંગતો હું તને ડાયટ મજૂરી વગર તો હું કોઈને નહીં આવતો હું છે સાની અંદર મોજ પડી હોય ને તો મોજ કરી ચામો નેતા નહીં અને મોજ ફેંકી દઉં છાપી જવું અને તને હું 100 રૂપિયા આવતો ચાલ મનુ મારવાડી હતો એટલે મનુ મારવાડી 1 રૂપિયા તને નહીં હાલ નક્કી નીકળ ભાઈ આવી પૈસા લેવા 100 રૂપિયા લેવા 100 રૂપિયા આલો મફત આવો 100 રૂપિયા અને અહીં મજૂરી કર મજૂરી તો 100 રૂપિયા પછી નહીં મળે એમ જ તને આખા ગોમમાં તને તમને લોભ્યો ક્યાંય છે હું અહીંયા એ હો લોભ્યો કે મને લોભ્યો છે નહીં આલો રૂપિયા ઘણા છે પણ લોભ્યો છે ઓએ ચામાં મોક પડી તમે ચા પી જાઓ છો આવા લોભ જોયા ના કરજો ઓએ મજૂરી કે મજૂરી મજૂરી જો તમે કહ્યું તમે મને મજૂરી કેટલી આલશો આ ફરમાં મેલ દઈશ ને હા તો 200 રૂપિયા આલ દેવો બસ હવે 200 રૂપિયા મજૂરી પર મારું ઘરના ચાને વાત કરો છો તો પણ રૂપિયાવાળા ના થવાય 200 રૂપિયા મજૂરી છે મજૂર પર હે કાલો 400 રૂપિયા લો આ ભાઈ તમે હવાનો 7 વાગ્યાનો મચી રહ્યો છે હા હે ઓએ કેટલી મજૂરી તમે આલી એને રૂપિયા 500 આલવાના 500 7 વાગ્યાનો મચી ગયો છે વાગ્યા છે 12 આ 500 રૂપિયા હવે તમે એને આલશો હે હજુ હોદ ના આવશે તાણા આલે આ અઢી વેરા તો રૂપિયા 2,500 આલીશ હું 500 નહીં આલું અઢી વેરા 2,500 આલીશ હું આવી મજૂરી કરાવીએ છે ભાઈ હવારે 7 વાગ્યા હોજે 6 વાગે તમે એને 500 રૂપિયા ભાડો આવી મજૂરી ન કરાય અમે તો શોર્ટકટ રસ્તો પકડીશું હવે એમ હા શું શોર્ટકટ રસ્તો પકડી વળી 5 મિનિટમાં રૂપિયા મજૂરી કરવાની ના હોય ને શેઠ હું જાઉં હા જાઓ ખાઈને હતઈને આવતો રહેજે પાછો હા હું ખાઈને પાછો આવું હા અહીંયા હું મજૂરી કઈ પૈસો થઈ ગયો ભલા મોને મજૂરી તો કરવી જ પડે હા ને તમે મજૂરી કરવા નાખી જિંદગી હા જા સોનું મોનું ખાઈ જાય હોય મજૂરી કઈ તૂટી ગયેલો કાલે બૂમ થઈ ગયા છે મોઢા થાકાને જે કોઈ ખાતી નહીં એ તો 500 રૂપિયા કમાવા હોય કરાવી આવી મજૂરી ન કરાવાય કોઈને હું રૂપિયા કમાતા જો 5 મિનિટ રૂપિયા હોય હું મજાવું છે પૈસા હું તો જાઓ પછી જોઈ લઈશ ગમે તો નહીં લૂંટ કરી હવે થોટ કરી નચતો પૈસા કમાવા માટે અપનાવ્યો પડશે પોલીસના હાથમાં આવી જા તો લૂંટ કરતા કરતા તારી લુંગી પહેરી એવી નહીં રે તો
તો કઈ નાખે તો કઈ હેડે હોય નહીં રહી એવો વાત કરીશ દે જો કે લીંડ કરીશ આયા લૂંટ કરે એવા તાર મોઢું જોયું તાર શકલ જોઈએ હા આ જો એમને મૂછો બનાવી હવે શરીરો બચાવું તાર પૈસા કમાવાનું ચાલુ કરવું છે તરત રૂપિયા વાળા આ મજૂરી કરે કોઈ પેટ ના ભરાય વગરા સાથે કોઈ પેટ ના ભરાય સમજી લેજો મૂછો કાઢી કરી ડાય લગાવી એટલે મૂછો કાઢી છે કોઈ કાઢી નહીં તોય થોડી મૂછો હતારી જે હોય એ તમે શું કહું ઘણું પાડો છો કેમ અહીંયા છે જો હા સોવાનું બંધ કરો સોય જઈ પાછા નેહાર પૈસા લેવા આવી ગયો આ તો હવે રૂપિયા હું કમાવું તમે જોવા બતાવું તમારે 100 રૂપિયા નહીં આવ્યા ને પછી તમે આવશો મારી જોડે પૈસા લેવા હા બાવું બેઠું ગમે તેમ કરી પૈસા તો કમાવા પડશે ઓય જઈને મેં નહીં આવે અત્યાર વચ્ચે પૈસા આપે એમ નહીં આપણાને હોય એમને એમ તો મજૂરી કરીએ તો 200 રૂપિયા મજૂરી આલે વધુ 500 રૂપિયા મજૂરી આલે શું હાલીને આપણા હતા મજૂરી પૈસા કમાવા માટે શોર્ટ કે રસ્તો અપનાવવો પડશે હા ગમે તે આવે એના હવે લૂંટવાનું ચાલુ કરવું પડશે હા આવા જાય ગમે ત્યારે આવશે તો ખરી તો જાય વચ્ચે અત્યારે એમને તો કોઈ પૈસા આપે એમ નહીં હા ગમે તે આવે અત્યારથી ગમે તે નહીં કરે એને હવે લૂંટવા વાળી રાખવા જો ભાઈ આવા છે ગમે ત્યારે કોઈ જાય અહીં જ ઉભો આવવા દે શોર્ટકટમાં પૈસા કમાવા જ આવે છે શોર્ટકટમાં ગમે તેમ કંઈ રૂપિયા તો કમાવા મળે હવે રાતોરાત ઘણું પતી થઈ ગયું મજૂરી કરી કરીને તો શું લેવાનું કાળા બૂટ થઈ ગયા કશું મળે નહીં કોઈ નહીં લો ઉપરથી શરીર દુખાડવાનું મજૂરી કરી કરી હવે ચીક વર્યો છે ખાઈ હવે હા આવા છે એને બાઇક લઈને આવવાની તો જાય આજ તો રસ્તા વચ્ચે ઊભો આગું આ અને હું જો જે હોય બધું પડાવી લઉં ખબર તો પડે રસ્તા વચ્ચે ફોટો પાડવાની કોઈ તારો હું રસ્તા વચ્ચે બાઇક બંધ કર કેમ બાઇક બંધ કર્યું દાદા કઈ ના કઈ ભાઈ હું તમે ચિયા ગમણા હતો ઓળખતો નહીં કોઈ હું તો ગમે તે ગમનો તમારે શું લેવા જેવા પાંચ ગયા છે જો હું મારો પડો મોણો જણ્યો લાગે સારું ઓળખવામાં કોઈ આવતો નહીં તારે ઓળખીને કોઈ જરૂર નહીં મને હવે તો અમને બધી ખબર પડી જાય હું કોણ છું કોણ નહીં અમને ભાઈ તારે ઓળખાણ બધી હું આલું અમને શાંતિ રાખશું હા તારે ઓળખાણ આવી છે મારી મારે શું કરવી ઓળખાણ કહો મને જવા દે મારે મોડું થાય છે યાર પણ તું તારે અમે જગ્યાએ શાંતિ છીએ હો તું ત્યાં શાંતિ છે અમે તને પણ મારો રસ્તો કેમ રોજો તમે હું ચાલ જે પડ્યું બધું હાલવાન કરે શું હાલવાનું બધું ગાળવાન કરે બધું જે પડ્યું હોય બધું એમ થોડું વાયરો ઘટાતું છે કેમ વાયરો ઘણાતું હશે એટલે થોડું હાલવાનું હોય લ્યો પ્રેમથી માગું એટલે આપી દેવાનું પછી હું દાદાગીરી કહીશ ને પછી તું આવી એના કરતા આપી દે પ્રેમથી ના કે મજા નહીં આવે અમારો બધો મોણો શું કીધું ચાલ લાય ફોન લાય પાકીટ લાય પૈસા બજાર છે બધું બધું લાગે ના ના થોડો ફોન હું હાલ દઉં ફોન થોડો મફત આવે યાર ફોન હું તમને હાલ દઉં એટલે કેમ નહીં આવે છે તારે મારે ફોન ના આવતો હોય કોઈનો તું એમ નહીં હાલે એમ ને ભોય તાન તું એ તાન હવે અલ્યા હા એટલે સક કન્યા હે ને કે હું અત્યારે ખાઈ નાખું માં એવું હોય ખાઈ લો ચાલ લો તારું ના છૂટી જાય કે નહીં લો પૈસા પૈસા બાબા એમ બાઈક દો તોય હાલ દઉં બાઈક નહીં જોતું તાર હેરવાન કર હે બાઈક જવું નહીં ચાલ ભાઈ હવે તે કોઈ નાખતું નહીં આ નકે ભાગી નો કહેતા હું ભરાજી થઈ આ હું અત્યારે ખાઈ નાખી નકે આવી જાય હવે આવા જતા હવે ખબર પડે એકનું તો પાઈ દઉં મારે બધું ફોને આવી ગયો હાથમાં હશે 7-8 હજાર તો આવશે પાકીટમાં જે બી પૈસા પડ્યા બધા લઈ લો હવે હા એવા માય છે ન્યાકડ્યા ઓમ સીધી જ નતા આવ્યા બોલતા પોપટ બતાવ્યા ને તો એની બોલતી બંધ આગળ જવાય હવે હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા